નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારી રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી જિલ્લામાં ભાજપના તાલુકા અને જિલ્લા કક્ષાના ઉમેદવારોએ ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ આજે ધાર્મિક આશીર્વાદ સાથે કર્યો છે. ફતેપુર ખાતે સ્થિત ભોજલ રામ બાપાના મંદિરે ઉમેદવારોએ હાજરી આપી દર્શન કર્યા હતા. આ પ્રસંગે મંદિરના મહંત શ્રી ભક્તિરામ બાપુના આશીર્વાદ મેળવી ઉમેદવારોને પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ ભાજપના તાલુકા અને જિલ્લા ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી જનસમર્થન મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ગ્રામજનો સાથે સીધી મુલાકાત કરી વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી મતદાન માટે અપીલ કરવામાં આવી હતી. હું મનસુખભાઈ ગાંગડિયા, જિલ્લા પંચાયત કેરિયાનગર સીટના ભાજપ તરફથી ઉમેદવાર. અત્યારે ભોજલ રામ બાપાના દર્શન કરીને ચૂંટણી પ્રચારનો સીટ ઉપરથી પ્રારંભ કરીએ છીએ અને લોકોનો ભાજપ તરફથી સારામાં સારો જુવાળ છે અને ભાજપ તરફથી લોકોના છેવાડાના ગામ સુધી સરકારની યોજના પહોંચાડે એનો બહુ પ્રચાર કરીને જન સમર્થન ભાજપની તરફથી જોરદાર મળી રહ્યું છે. તેનો અમે લોકસંપર્ક કરી ચાલુ છે પ્રચાર અમારો. હા, જો તમે આજે ડોર ટુ ડોર પ્રસાર માટે જે નીકળેલા છો અને ભોજલરામ બાપાના દર્શન કરીને જે ડોર ટુ ડોર પ્રસાર શરૂ કરવાના છો, તો લોકો માટે તમારે મીડિયા દ્વારા શું સંદેશ દેવાનો? મારું નામ ઘનશ્યામ રમેશભાઈ ગઢિયા છે. હું વિઠ્ઠલપુર તાલુકા પંચાયત સીટ ઉપરથી લડું છું ભાજપમાંથી. અને ડોર ટુ ડોર પ્રચાર આજે અત્યારે અમે નીકળ્યા છીએ. પહેલાં ભોજા બાપાના દર્શન કરી અને પછી અત્યારે અહીંથી સીધા અમે કેરિયા ગયા છીએ. લોકોની મુલાકાત લીધી, એનું બધું સાંભળશું. કાંઈ એને કંઈ પ્રશ્ન હોય તો એનું કંઈ થોડું ઘણું નિરાકરણ અત્યારે થાય એવું કરશું. લોકોનો તમારી ઉપર કેવો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? અત્યારે તો સારો મળે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.